નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં ભીષણ આગ લાગી હતી, જે સાબરમતી મેટ્રો સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ છે. 14 ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સાબરમતીમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનમાં વેલ્ડિંગ કરતા આગની દુર્ઘટના બનવા પામી હતી. આગ એટલી ભયંકર હતી કે એક નહીં, બે નહીં, પરંતુ 14 ફાયર બ્રિગેડની ટીમો બોલાવી પડી. શહેરમાં વધુ એક ભીષણ આગની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પરની આગ એટલી ભયંકર હતી કે 14 ફાયર ફાઇટરની ટીમો કામમાં લાગી હતી. શહેરમાં અનેક વિસ્તારોમાં એપાર્ટમેન્ટ અને ફ્લેટનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો ક્યાંક નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં બ્રિજની કામગીરી થઈ રહી છે. તે દરમિયાન સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અચાનક જ આગ લાગી હતી અને આ સાઇટ પર લાકડાનો સામાન વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગના પગલે ફાયર બ્રિગેડને કોલ કરાયો હતો, પરંતુ આગ વધુ ભીષણ બનતા 2 અને 5થી વધુ ફાયર બ્રિગેડનો કાફલો બોલાવવો પડ્યો હતો. ભારે મથામણ બાદ 14 ફાયર બ્રિગેડની ટીમોએ મહા મહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.